બેવડી ઋતુની અસર યથાવત રહેશે। પવનની ગતિમાં વધારો થતાં ઠંડીનો અહેસાસ થશે। રાજ્યના હવામાન વિભાગનું અનુમાન છે રાજ્યમાં ઉત્તર પૂર્વના પવન ફૂંકાતા સવારે ઠંડીની અસર રહેશે। પવનની ગતિ 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે। રાત્રે લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીની વધઘટ જોવા મળશે। નલિયાનું લઘુત્તમ તાપમાન 13.8 ડિગ્રી નોંધાયું છે। करेंगे तो आने वाले 7 दिनों के लिए मिनिमम टेम्परेचर 9,000 सेमी में रहेगा। और मिनिमम टेम्परेचर रियलाइज की बात करेंगे तो अहमदाबाद और गांधीनगर में जो पिछले 24 घंटे में मिनिमम टेम्परेचर रियलाइज हुआ है वो अहमदाबाद का 18.6 और गांधीनगर का 17.8 डिग्री सेल्सियस मिनिमम टेम्परेचर रियलाइज हुआ है। तो उत्तर पूर्वना पवन फूंकाता सवारे ठंडीनी असर जोवा मળી રહી છે અને ત્યારબાદ લોકોને ગરમીનો પણ થોડો અહેસાસ થઈ રહ્યો છે। એટલે રાજ્યમાં બેવડી ઋતુનો અત્યારે લોકોને અનુભવ થઈ રહ્યો છે અને આગામી દિવસોમાં પણ રાજ્યમાં ઉત્તર પૂર્વના પવન ફૂંકાતા સવારે ઠંડીની અસર છે અને પવનની ગતિ 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે। એટલે રાત્રે પણ લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો ઘટાડો પણ જોવા મળી શકે છે। અને નલિયાની જો વાત કરવામાં આવે તો લઘુત્તમ તાપમાન 13.8 ડિગ્રી નોંધાયું છે। એટલે આગામી દિવસોમાં બેવડી ઋતુ થવાને કારણે ક્યાંક થોડો રોગચાળો પણ વધે તેવો ભય લોકોને અત્યારે સતાવી રહ્યો છે, કેમ કે ક્યારેક થોડો ગરમીનો અહેસાસ થતો હોય છે ને એ વચ્ચે સવારમાં ઠંડીનો પણ માહોલ જોવા મળતો હોય છે।